લવ યાર યુટ્યુબ ફેમિલી, તો તમારું બધાને સ્વાગત છે મારા એક રેસીપી વિડીયોમાં. તો ચાલો મિત્રો, આજે આપણે એક રેસીપી વિડીયો કવર કરવાનું છે. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરી દેજો મિત્રો. ને જરૂરથી મિત્રો યાર કાંઈ ના કરો તો કાંઈ નહીં, પણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો. કારણ કે તમે યાર લાઈક સબસ્ક્રાઈબ કરો ને તો અમને એમ થાય કે મિત્રો નહીં કે વ્યુઅર આપણા વિડીયો જોવે છે ને આપણે મિત્રો તમારા માટે યાર થોડીક મહેનત કરવાની, થોડીક મિત્રો વધારે મજા આવે. ને આવા જ વિડીયો મિત્રો અવારનવાર આપ્યા કરીએ, અથવા તો મિત્રો આપણે એમ કરીએ કે એક બીજી ચેનલ પણ બનાવી લઈએ, જેમાં આપણે સ્પેશિયલ મિત્રો રેસીપી દેવા માટે. કારણ કે અઠવાડિયામાં મિત્રો એકાદી રેસીપીનો વિડીયો એમાં નાખશું. ને આજુબાજુમાં કાંઈ સારી દુકાન હશે એવી ત્યાં સારું ફૂડ મળતું હોય તો નાના પણ મિત્રો આપણે ફૂડ રિવ્યૂ કરીશું. તો મિત્રો યાર એ ચેનલ બનાવવું કે નહીં એની પણ મિત્રો કમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, બીજી બધી વાત પછી બધી કરીશું. તો પહેલાં મિત્રો થાય આપણે ત્યાં રેસીપી બનાવવા માટે તરફ. તો ચાલો મિત્રો, પહેલાં બધું મેંગી ને બધું ડુંગળી બધું છે એ સામે રસોડામાં પોગાડી દો, બધું કટિંગ કરી પછી મળીએ મિત્રો જોવાની છે. તો ચાલો પહેલાં હું છે ને પાણી મૂકી દઉં ને એમાં મેંગી નાખી દઉં. આ ખેલ મિત્રો આપણે બીજી તરહ મેંગી બનાવવાની છે. ઓલી ખેલે મિત્રો આપણે બનાવી ત્યારે બીજી તરહ મેંગી બનાવી હતી. ને આ વખતે પણ મિત્રો આપણે બીજી રીતથી મેંગી બનાવી છે. મેંગી ઘણી રીતથી બને છે, એમાં અમુક પછી એમ કહે કે આમ કર્યું હતું ને આમ કર્યું હતું ને એવું નહીં મિત્રો. આપણે આખરે મેંગી અલગ બનાવવાની છે. એના માટે મિત્રો આપણે પહેલાં પાણી મૂકી દઈએ, મેંગી બાફવા નાખી દઈએ. પછી બફાઈ જાય ને પછી મિત્રો બધું કટિંગ કરી વઘાર કરી ને પછી મેંગી નાખીને પછી મિત્રો આનંદ લેવાનો છે. તો ચાલો પહેલાં હું છે ને મિત્રો પાણી મૂકી દઉં ને આ બધું છે, એ બધું હજી મિત્રો કટિંગ કરવાનું પણ બાકી છે. ને આ આપણો ગેસ છે. તો ચાલો મિત્રો, પહેલાં હું આજે પાણી મૂકી દઉં ને પછી મિત્રો મળીએ કટિંગ કરી પછી. તો ફાઇનલ મિત્રો મેંગી બાફવા મૂકી દીધી છે ને હવે મિત્રો બધું હું લાગી તાર કટિંગ કરવા. તો ચાલો ભાઈ કટિંગ કરી નાખું ને પછી મળીએ મિત્રો. ફાઇનલી ફેમિલી યાર આપણે બધું કટિંગ કરીને નેવરા થઈ ગયા હતા ને, પણ મેંગી પણ મિત્રો બાફવા મેંગી બફાઈ ગઈ છે. આ થોડું બધું કટિંગ થઈ ગયું. ટમેટો, લીલી ડુંગળી, મરચાં ને ધાણા. ને ચાલો મિત્રો, આ છે મેંગી બફાઈ ગઈ છે. બોઇલ પહેલાં જ કરવા મૂકી દીધી હતી એટલે મિત્રો સારી એવી બફાઈ ગઈ છે. ચાલો એને સાઈડમાં કાઢી લો ને પછી મિત્રો યાર આગળની પ્રોસેસ કરીએ વઘાર કરવાની. તો ફાઇનલી મિત્રો યાર આપણે ગેસ ચાલુ કરી ને ચાલો હવે તેલ આમાં નાખી દીધું છે, મૂકી દીધું છે તેલ ગરમ થવા. તેલ ગરમ થાય એટલે પહેલાં ડુંગળી, લીલા મરચાં નાખીને કરીએ વઘાર ને જોઈએ મિત્રો. કારણ કે મેં આપણે પહેલી વાલી મિત્રો આવી રીતની મેંગી બનાવતું બાકી પહેલાં મિત્રો યાર હું મેંગી છે ને પહેલી જ રીતની બનાવતો. કારણ કે મને એ મેંગી ખાવાનું મિત્રો મજા આવે, એમાં તેલ ને કાંઈ ન આવે ને એના માટે મિત્રો એ દેશી મેંગી આપણે મસાલા વગેરેની બધી. ને હવે આ પહેલાં મિત્રો તેલ નાખીને વઘાર કરીને બનાવીએ છીએ. સારી લાગશે ને તો મિત્રો પછી હવે આપણે જ્યારે મેંગી બનાવીએ ત્યારે આ રીતની, બાકી ઓલી રીતની તો ત્યારે મિત્રો મેંગી મિત્રો ઘણી રીતની બને છે. ચીઝ નાખી શકીએ, પનીર નાખી શકીએ, એવું બધું નાખી શકીએ, પણ આપણે મિત્રો એવું બધું કાંઈ ગામમાં મળે નહીં એટલે ના નાખીએ. આવી રીતની બનાવીએ છીએ અને પાણી છે ને એના માટે તેલ દરદર થાય છે. તેલ પણ આવી જ ગયું છે મિત્રો. તો ચાલો હવે હું કાંઈ વઘાર કરે રાખું પહેલાં બધો જ. તો આ થાય છે મિત્રો ડુંગળી. તો ફાઇનલી ફેમિલી હું બધી ડુંગળી નાખી દઉં થોડીક વારમાં, વિડીયો ટોપ કરી દઉં મિત્રો. ડુંગળી ને મરચાં નખાઈ જશે. હવે મિત્રો હલાવી નાખીએ વ્યવસ્થિત રીતે, એટલું બધું મેળવી દઈએ. આવી રીતની મિત્રો મેંગી તમે બનાવો તો નહીં એ દરેક કમેન્ટમાં જરૂર જણાવજો. ને વિડીયો સારો લાગે તો મિત્રો યાર લાઈક કરવાનું ભૂલતા નહીં, જરૂરથી લાઈક કરી દેજો. ને ચાલો મિત્રો આ ગાયકા મળી જાય એટલે માટે મિત્રો થોડુંક પહેલાં મીઠું નાખી દઈએ એટલે ગાયકા મળી જાય, બધું પાકી જાય ગાય કે સારું. અને મેં યાર મિત્રો આ મીઠું છે બધું મસાલા બધા ના છે મિત્રો અમારે. તો ચાલો ગાય પહેલાં મીઠું નાખી દઈએ
ફાઇનલ મિત્રો યાર મીઠું નખાઈ ગયું છે. ચાલો મળીએ થોડીક વાર પછી. ફાઇનલી મિત્રો યાર મેંગી બોલું બધું મસાલો નાખ્યા પછી મિત્રો ડુંગળી અને મરચું નાખ્યા પછી મિત્રો યાર હવે હળદર નાખવાનો સમય થઈ ગયો છે. તો ચાલો પહેલાં થોડીક હળદર નાખી દઈએ, પછી વ્યવસ્થિત હલાવી અને ઓલમોસ્ટ મિત્રો લીલી ડુંગળી છે એટલે ગાયગા સળી પણ ગઈ છે. તો ચાલો હવે આગળ એમાં બધું નાખવાનું છે મિત્રો, મસાલો આગળ મરચું ને એવું બધું પાણી બધું નાખી દઈએ ને પછી મિત્રો આગળ આ ટમેટા પહેલાં નાખવાના છે, હજી પકવવાના ટમેટા બાકી છે મિત્રો. તો ચાલો હું ગાયગા થોડુંક હલાવી પછી ટમેટા પણ મિત્રો એડ કરી ને પછી મિત્રો યાર મેંગીને બધું નાખીએ ને પછી મિત્રો સ્વાદ લે મેંગીનો. ચાલો મિત્રો તો થોડીક વાર મિત્રો યાર હવે બધું સરી ગયું છે મિત્રો, તો ટમેટા પણ હવે કાયગા નાખી જ દઉં મિત્રો. તો ચાલો મિત્રો હવે ટમેટા નખાઈ ગયા છે, વ્યવસ્થિત રીતે ઘરે પાકી જાય ને પછી મિત્રો મળીએ. તો મિત્રો ટમેટા નાખ્યા એ પણ ઘણી એવી સમય થઈ ગયો છે. તો ચાલો મિત્રો આ મેંગી આપણે બાફીને સાઈડમાં કાઢી હતી એને પણ મિત્રો એડ કરી દઈએ ને આ છે મિત્રો મેંગીનું પાણી સાઈડમાંથી કાઢ્યું હતું એમાંથી જરૂર પડશે તો થોડુંક નાખશું મિત્રો, નકર તો મિત્રો એમાં થોડુંક પાણી હતું તેની રીતે મિત્રો મેંગી થઈ જશે રેડી પરફેક્ટ. તો જો મિત્રો આવી રીતની આપણી મેંગી કાંઈક દેખાય છે અત્યારે. હવે તો મિત્રો આમાં લીલું મરચું ને એવું બધું નાખવાનું બાકી છે, મસાલો મેંગી મસાલો ને બધું. ને આ શું છે મિત્રો યાર એક કાંઠે શૂટ કરવું કે પછી બધું રીતે હલાવવું ને એ બધું ન ઓલું થાય એટલે મેં મિત્રો યાર આપણે જેવી રીતને આપણે આવડે એ રીતનું મિત્રો બધું નહીં મિત્રો યાર થાય એટલે મેં શૂટ એટલું કરીએ છે તેવું થાય એવું મિત્રો આપણીથી. તો મને નથી લાગતું મિત્રો મેંગી પાણીની જરૂર પડે. આખર થોડુંક મિત્રો મેંગી વાપવામાં થોડુંક વધારે પાણી નખાઈ ગયું, પણ હવે તમે મિત્રો બનાવો તો થોડુંક ઓછું નાખ્યું એટલે શું છે વાંધો ન આવે ને એમાંથી મેંગીનો રસ ન હોય. આપણે આમાં થોડોક ઓલું હોય પણ હાલ છે મિત્રો. તો ચાલો મિત્રો હું થોડોક હવે બધા મસાલા કરતો મરચું નાખવાનું છે મિત્રો, મરચું નાખીને પછી મળીએ મિત્રો. મરચું નખાઈ ગયું છે ને ચાલો હવે આ મેંગી મસાલો નાખી દઉં પછી મળીએ મિત્રો. ત્યાં સુધી હું મિત્રો યાર બે આઈટે એક બધું કામ ન થાય એટલે મેં તે ઘરે કોલ્ડ ટોપ કરી દઉં છું મિત્રો. મેંગી મસાલો પણ નખાઈ ગયો છે, લાલ મરચું પણ નખાઈ ગયું છે. ચાલો વ્યવસ્થિત એક રીતે બધું હલાવી નાખીએ મિત્રો વ્યવસ્થિત એક મિત્રો. યાર તમારી પાસે કાશ્મીરી મરચું હોય ને તો એ નાખું મિત્રો, મારે અહીંયા રેગ્યુલર મરચું છે એ નાખ્યું છે એટલે મેં જોવામાં થોડીક ધોળી દેખાય પણ મિત્રો બની હે તો મસ્ત જ, કારણ કે યાર એ રેગ્યુલર મરચું છે અને અમારે મિત્રો યાર તીખું મરચું બહુ ખાય એટલે મેં